મેઘરજ તાલુકામાં નિવૃત્ત વિધવા મહિલા શિક્ષિકા સાથે લાખોની છેતરપિંડી। મેઘરજના રાંજેડી ગામની મહિલા શિક્ષિકા ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા। સગા ભાણિયાએ વિશ્વાસમાં લઈ મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા। ફોન પે મારફતે 85 ટ્રાન્ઝેક્શનમાં આશરે 10.18 લાખ ઉપાડ્યા। સ્ટેટ બેંક અને એક્સિસ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા। મેઘરજ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ। આરોપી નિખે હિમાંશીભાઈ ભગોરા સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો। મારું નામ મધુબેન અરવિંદભાઈ ભગોરા છે। હું ગામ રાંજેડી ગામની વતની છું અને મારા બેંકમાંથી ફ્રોડ થયું છે। તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો। મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે ગેમ રમવાના બાને જ કરી નાખ્યું અને એ પછી મારે ન્યાય માગતો એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો। એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે અને પોલીસ કેસ કર્યો એટલે હવે ઓનલાઈન થઈ ગઈ છે પોલીસ ફરિયાદ, એટલે મને આ મારે ઇન્ટરવ્યૂ આપવું પડે છે। મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે આઈટી એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર થયો છે, જેમાં ફરિયાદી છે મધુબેન અરવિંદભાઈ ભગોરા કે જેઓ પહેલાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ નિવૃત્ત થયેલા છે। તેમના જે ભાણિયો છે એટલે બેનનો દીકરો છે, એનું નામ છે નિખિલ હિમાંશુભાઈ ભગોરા। એ ગયા વર્ષે દિવાળીના પછીના ટાઈમે એમના ઘરે આવતો હતો અને એમનો મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એમનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી છે અને આ જે સમયગાળો છે એ 14/6/2025 થી 10/11/2025 સુધીનો છે। એ અંદર એકબીજાના સગા થતા હોય, વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં તે આપતા નહીં હોય, જેથી કરીને આ ગુનો તેઓએ રજીસ્ટર કરાવેલો છે અને આ ગુનાની તપાસ છે હાલ મેઘરજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે।